શહેરની મકરપુરા સ્થિત એસએમએસ હોસ્પિટલ દ્વારા રેવોલ્યુશન જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર વડોદરા શહેર ખાતે શરૂ કરવામાં આવી છે। મધ્ય ગુજરાતમાં પ્રથમ વખત ફુલ્લી ઓટોમેટેડ રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર વડોદરા ખાતે શરૂ થશે, જેમાં તમામ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી ઓટોમેટિક રોબોટ દ્વારા સક્સેસફુલી કરવામાં આવશે। હોસ્પિટલમાં કુલ 75 બેડની સુવિધા હાલ ઉપલબ્ધ છે, જેમાં ડાયાલિસિસ સેન્ટરના 6 બેડનો પણ સમાવેશ થાય છે। હેયા ફિલ્ટર સહિતના 4 એડવાન્સ ઓપરેશન થિયેટરની સાથે 14 એડવાન્સ આઈસીયુ આઇસોલેશન બેડની પણ સુવિધા દર્દીઓ માટે ઉપલબ્ધ છે। CUVIS ભારતનો પ્રથમ સંપૂર્ણ સ્વયં સંચાલિત જોઈન્ટ રિપ્લેસમેન્ટ રોબોટ છે, જેના દ્વારા સમગ્ર જોઈન્ટ રિપ્લેસમેન્ટની સારવાર એસએમએસ હોસ્પિટલમાં દર્દીઓને મળશે। રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટના ફાયદા પણ ઘણા છે, જેમ કે ન્યૂનતમ દુખાવો, ન્યૂનતમ હાડકાની ખોટ, વધુ ઘટક ચોકસાઈ, શસ્ત્રક્રિયા શરૂઆતના કલાકોમાં ચાલુ, ન્યૂનતમ રક્ત નુકસાન, જોઈન્ટ્સનું વધુ સારું સંભાળ, સંયુક્ત જીવન અવધિમાં વધારો, પુનઃપ્રાપ્તિનો ઝડપી સમય વગેરે। મધ્ય ગુજરાતમાં પ્રથમ વખત ફુલ્લી ઓટોમેટેડ રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર વડોદરા શહેરમાં શરૂ કરવામાં આવતા હોસ્પિટલના લોકો હર્ષની લાગણી અનુભવી રહ્યા છે। આ અંગે સેન્ટરના અગ્રણીઓએ વધુ માહિતી આપી હતી। ટ્રોમા સેન્ટર સાથે છેલ્લા 1.5 વર્ષથી અત્યાધુનિક ફેસિલિટી અને એડવાન્સ મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સુસજ્જ છે। એના ઘણા બધા ફાયદાઓ છે। મોટાભાગના ફાયદાઓમાં એક્યુરસી વધશે, પ્રિસિઝન વધશે, ઓપરેશન પછીના રિકવરી ફેઝમાં પણ ઘણો મોટો ફાયદો છે। આ સેન્ટ્રલ ગુજરાતમાં પ્રથમ ક્યુબિસ રોબોટિક સિસ્ટમનું લોન્ચ છે આપણી હોસ્પિટલ ખાતે, અને વડોદરાની જનતા માટે એક આ ભેટ છે। મધ્ય ગુજરાતનો જે સૌ પ્રથમ ફુલ્લી ઓટોમેટેડ રોબોટ જે એસએમએસ હોસ્પિટલમાં કાલથી કાર્યરત થવાનો છે, આ રોબોટ એક ની રિપ્લેસમેન્ટ સર્જરીમાં એક મોટું એડવાન્સમેન્ટનું પગલું છે કે જેના હિસાબે જે ટ્રેડિશનલ રિપ્લેસમેન્ટ હતા એના કરતાં આ ઓપરેશન થકી દુખાવો અડધો થઈ જાય છે। તમારે ઓપરેશન પછીના જે રિહેબિલિટેશન ફિઝિયોથેરાપી છે એનો સમય અડધો થઈ જાય છે। આનાથી જે પ્રિસિશન આવે છે ફુલ્લી ઓટો રોબોટથી, કે જે આપણે જે સાંધો અંદર નાખીએ છીએ એનો સર્વાઈવલ એટલે કેટલો લાંબો ચાલશે એ સમયગાળો વધી જાય છે।